વહાલા મિત્રો, એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. ના દંભ ના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને, સત્ય જેવું છે એવું કુલડીમાં બિલકુલ ગોળ ભાગ્યા વિના. તો ગઈકાલે મેં 6:30 વહેલી સવારે વિડીયો શૂટ કર્યો, પણ યાર સનલાઇટ ને સૂર્યપ્રકાશને લઈ અને મને સંતોષ ન થયો. થોડું આમ અંધારા જેવું લાગ્યું એ વિડીયોમાં. એટલે આજે થોડુંક 8 વાગે થોડુંક સૂર્ય નારાયણ દેવતા જ્યારે વ્યવસ્થિત પ્રકાશમાન થયા ત્યારબાદ વિડીયો બનાવી રહ્યો છું. હમણાંથી 5 વાગે કસરત કરું છું, દોડવા માટે જાઉં છું. ખૂબ સારું અનુભવ થાય છે. એડ્રીનાલ અને ડોપામાઇનના જે નામના જે રસાયણ તત્વો છે મગજમાં, એ સવારમાં જ મારે તો રિલીઝ થઈ જાય છે. આખો દિવસ ખૂબ ઉર્જાવાન મહેસૂસ કરું છું. નવરાત્રિ છે, ગરબાનો ઘોંઘાટ છે, 2 વાગ્યા સુધી બધું ચાલતું હોય છે. બહુ ઓછું ઊંઘી શકું છું, કેમ કે દિવસે હું સૂતો નથી. સૂરજ દેવતાની હાજરીમાં ક્યારેય નથી સૂતો. તો ખૂબ ઓછું સૂવા છતાં પણ કસરતના કારણે એક અલગ પ્રકારની ઉર્જાનો અનુભવ કરું છું. તો કસરત કરવી જોઈએ. બીજું, આજે મારે વાત કરવી છે કે કેટલાક ઝીંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગિયા લોકો મને ગામડામાંથી ભગાડી અને શહેર મોકલવા માગે છે. સવારે હું દોડવા માટે જાઉં ત્યારે બાઇક એક પોઈન્ટ સુધી મૂકું છું, ત્યારબાદ દોડવાની શરૂઆત કરું છું. તો કેટલાક લોકો રોડ ઉપર જતા હતા, એમાંથી એકાદને મેં લિફ્ટ આપી. તો યાર, ભારતના લોકોમાં મેનર્સ નથી. આખી દુનિયામાં અહીંયા જેવા કીટ પતંગિયાઓ છે જે તમારી બાઇકની પાછળ બેસતા જ તમને તરત પ્રશ્ન કરશે, શું કરો છો, કેટલા પૈસા કમાઓ છો, કેટલો પગાર છે. તો ઝીંગુર મરકટ કીડા મકોડાઓ કોઈને એનો પગાર ન પૂછાય. પુરુષને એની આવક ન પૂછશો, સ્ત્રીને એની ઉંમર ન પૂછશો. પણ ઠીક છે, મેનર્સ નથી એટલે હું તો જવાબ નથી આપતો. પછી બીજો પ્રશ્ન કર્યો કે યાર અહીંયા ના રહેવું જોઈએ, શહેરમાં જવું જોઈએ, શહેર મતલબ વિકાસ, શહેર મતલબ સ્વર્ગ, મતલબ એ પ્રકારનો એમનો ભાવ હતો. એટલે મેં કીધું કે યાર શાંતિથી બેઠા રહો, તમારું ગંતવ્ય આવે એટલે ઉતરી જાઓ. અને મને બિલકુલ આ પ્રકારે મારું જીવન મારું છે, મારા ઘરે મારા ખરીદેલા ઘઉંની રોટલી બને છે, એટલે પ્લીઝ આ પ્રકારે મારી પ્રાઇવસીમાં ઘૂસવાની કોશિશ ન કરશો. પણ ભારતમાં તો નથી કોઈને કશું. અહીંયા મારા ત્યાં પેલા બેલ્જિયમના ભૂરિયાઓ આવે છે અને ઘણી બધી વખત જમવાનું હોય ભોજન, તો એ લોકો કહે કે ભારતની સૌથી ન ગમતી વાત અમને હોય તો લોકો એમને પણ પૂછે કેટલા પૈસા, કેટલી આવક. મતલબ યાર, તમે આખી દુનિયામાં સાલા કીડા મકોડાઓ તમારા જેવા લોકો જ નથી. સીધું તમે કઈ રીતે કોઈને આવી વાત પૂછી શકો? તમારે શું મતલબ એની તિજોરીમાં કેટલા પૈસા છે? એટલે યાર, કોઈ મેનર્સ વગરના વિશ્વગુરુ બનવું છે આમને. પહેલાં થોડીક મેનર્સ લાવો. તમારી મેનર્સના અભાવના કારણે આખી દુનિયામાં અત્યારે ધોકા ખાવા પડે છે તમારે. કોઈ સિવિક સેન્સ નથી. તો આ વિષય પર વાત કરવી છે, પણ એ પહેલાં આપ સૌને દરખાસ્ત કરું છું, હાઈપ જો બટન દેખાય વિડીયો નીચે, મારા જેવા જે નાના યુટ્યુબર કીડા મકોડાઓ છે ને, એમને વિકાસ કરવા માટે યુટ્યુબે એક હાઈપ બટન આપ્યું છે, જે તમને વિડીયો નીચે ત્યાં દેખાશે, જ્યાં લાઇક હોય, શેર હોય. તો મને સ્કોર આપો. મારા વિડીયો ગમે તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ વોટ્સએપ ગ્રુપમાં મોકલો. સબસ્ક્રાઈબ કરો, મારી ચેનલને ઘંટડી ઓન કરો, એટલે નવા વિડીયોની અપડેટ મળશે. સાથે જ દર બુધવારે બપોરે 1 વાગે અને દર રવિવારે બપોરે 1 વાગે હું આ ચેનલ ઉપર લાઈવ આવું છું. તો એ લાઈવ જોઈન કરો. એમાં આપણે મુક્ત મને પારિવારિક ભાવનાથી જીવન વિશે, તમારા પ્રશ્નો વિશે, મારા પ્રશ્નો વિશે ચર્ચા કરીએ છીએ. તો મિત્રો, હું કોવિડ કાળ પછીનો સમય ગણો ને, 3-4 વર્ષ પહેલાં પૂર્ણપણે 2022માં પૂર્ણપણે મેં શહેરી જીવન છોડી દીધું, રેટ રેસ છોડી દીધી. ત્યાં સુધી હું ગુજરાતની એક નામી મુખ્ય ન્યૂઝ ચેનલ, જેનું મોટું નામ છે, ગુજરાતની સૌથી જે ટોપ 5 ચેનલો છે એમાંની એક છે, એમાં કામ કરતો હતો. પણ એ જીવન મેં છોડી દીધું. ત્યારબાદ હું એક બીજી સંસ્થામાં આખા મહિનામાં અઠવાડિયે 10 દિવસ માટે જોડાયેલો હતો, એ પણ છોડી દીધું. એ છોડ્યા બાદ લોકોનો વ્યવહાર મારા માટે બદલાઈ ગયો. હું હંમેશા કહું છું ને કે લોકોને તમે જ્યાં સુધી ઉપયોગી છો, તમારી ઉપયોગિતા છે, ત્યાં સુધી એ તમે શેરીમાંથી નીકળો એટલે પપલા વેડા કરે, હોંશી ભિખારી વેડા કરે, હરખ હેંગલા વેડા કરે, તમારી પગચંપી કરવાનો પ્રયાસ કરે. તો હું પહેલાં જ્યારે નોકરી કરતો અને શેરીમાંથી નીકળું તો ચા પીવાના ઇન્વિટેશન મળતા. આમ આપણને ખબર પડે કે ભાઈ આપણને લોકો નોંધ લઈ રહ્યા છે. પણ જ્યારથી નોકરી છોડી ત્યારથી એ બધા બંધ. એમને એમ થયું કે હવે આની કોઈ ઉપયોગિતા નથી. એમાંય ખાસ પેલી 10 દિવસવાળી નોકરી છોડી ત્યારથી તો ઓર બધા બંધ થઈ ગયા. પણ તેલ લેવા ગયા. મને તો ખબર છે કે ભાઈ હું શહેરના એ વાતાવરણમાં રહેવા નથી માગતો, સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં રહેવા નથી માગતો. હું ગામડાઓમાં રહેવા માગું છું, જ્યાં શુદ્ધ હવા છે, શુદ્ધ પાણી છે, જ્યાં જીવનની સ્વતંત્રતા છે.
તો પણ એક પ્રકારે પ્રેશર કરે. હવે હું તમારી સાથે આજે આપણે યુટ્યુબ પરિવાર સાથે મારો અનુભવ કેટલાક લોકો અહીંયા ખેતરમાં કામ કરવા માટે આવ્યા લાગે છે, એટલે હું થોડો દૂર હટી જાઉં છું. તો હું તમારી સાથે મારો અનુભવ શેર કરવા માગું છું કે કઈ રીતે શહેરના જીવનમાં કોઈ સુખ નથી. આ લોકોને લાગે છે કે ભાઈ એ ઇન્દ્રલોક છે, ત્યાં પેલી સ્વર્ગની અપ્સરાઓ ઉર્વશી, મેનકા, રંભા એમના ઉપર પુષ્પ વર્ષા કરવા માટે ત્યાં બેઠી છે. શહેરમાં એમની તમામ સમસ્યાઓ પૂરી થઈ જશે, પણ એવું બધું નથી. હું ત્યાં જ્યારે હતો ત્યારે બપોરે 12 વાગે જાગતો, 3 વાગે હું નોકરી ઉપર ચાલ્યો જતો, અને આ લોકો ઓવર ટાઈમ કરી અને રાત્રે 3 વાગે જ હું ઘરે આવી શકતો. એટલે એક તો પૂરતી ઊંઘ ન મળે શરીરને. દિવસો વીતી જતા કે હું મારી પત્ની, મારી દીકરી સાથે સંવાદ ન કરી શકતો. તો આ પ્રકારનું એક વાતાવરણ ત્યાં હોય છે. એટલે અહીંથી દૂરથી, અને આ બધા એવા લોકો જે ગામડું છોડીને ક્યારેય ગયા નથી, એ બસ અહીંયા બેઠા બેઠા અંદાજ લગાવે છે કે શહેર મતલબ સુખ, શહેર મતલબ સ્વર્ગ. જુઓ, જે લોકોને ઘરેથી સીધું આવી જવાનું હોય ને, અહીંયા ઘણા મોટા મોટા ખેડૂતો છે જેમની 50 લાખ આવક છે વાર્ષિક, તો એમના માટે સ્વર્ગ ખરું, ના નથી પાડતો. કેમ કે એમને પેલી સીધાની રાશનની મતલબ ગ્રોસરીની જે કીટ હોય એ ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરીને આખા વર્ષની ત્યાં નાખી જાય. એમને ફ્લેટ ખરીદી લીધો હોય. એમની મહિલાઓને તો મસ્ત આખો દિવસ એકતા કપૂરની સિરિયલ જોવાની, અનુપમા જોવાની, એમના પતિઓને તો વેબ સિરીઝ જોવાની, મજા. છોકરા 3-4 લાખ રૂપિયા ફી હોય એવી રિસોર્ટ જેવી સ્કૂલમાં ભણવા જાય. એટલે ઠીક છે, એમને તો કોઈ સંઘર્ષ નથી, એમને મજા. પણ બિચાર ભારતમાં તો આવા લોકો કેટલા? ભારતમાં સૌથી વધુ છે લોઅર મિડલ ક્લાસ અથવા તો મિડલ ક્લાસ. એટલે જે નીચલો મધ્યમ વર્ગ છે ભારતનો આપણો, એના જીવનમાં તો ખૂબ સંઘર્ષ છે. હવે એ ત્યાં હું અત્યારે મારા માતા પિતા સાથે મારો 5 લોકોનો પરિવાર છે અહીંયા ગામડે. તો મારો મેક્સિમમ ખર્ચો કહું છું, મેક્સિમમ. એમાં સારું ભોજન આવી ગયું, પ્રોટીનવાળું દૂધ આવી ગયું, ડ્રાય ફ્રૂટ્સ પણ આવી ગયા, સમજો ને. એટલે બેસ્ટમાં બેસ્ટ જીવન મારું 5000નું છે. ત્યાં 20,000 રૂપિયાનો તો હું માત્ર ભાડું ભરતો યાર. અને જો ફ્લેટ ખરીદો, ડાઉન પેમેન્ટ ભરી, તો આખી જિંદગી હપ્તા ભરતા રહો. કઈ રીતે આદર્શ જીવન હોઈ શકે? અને તમારે ગધેડાની જેમ મજૂરી કરવાની, એક દિવસ મરી જવાનું. ના તમારું સામાજિક જીવન, ના વ્યક્તિગત જીવન. તો કઈ રીતે આ સ્વર્ગ હોઈ શકે? ભાઈ, દેશની આઝાદી માટે આપણે કેમ લડ્યા? આઝાદી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. એટલે આપણે અનેક લોકો શહીદ થયા, પણ આઝાદી માટે લડ્યા. તો કીડા મકોડાઓ, તમે જ્યાં સુધી ગધેડા જેવી નોકરી કરતા હોય આવી શોષણવાળી, તમે કઈ રીતે આઝાદ છો? દેશ ભલે આઝાદ થઈ ગયો હોય. આ ખાનગી કોર્પોરેટ સેક્ટર, પ્રાઇવેટ જોબ સેક્ટર તમને 1 લાખ પગાર આલે ને 5 લાખનું કામ લે. તમારા શ્વાસે શ્વાસ, સાહેબ સંડાસની અંદર શાંતિથી કુદરતી હાજતે ન જવા દે એટલો કંટ્રોલ કરી લે આ લોકો તમારા જીવન ઉપર. અને આ શરીર 3 લાખ વર્ષ સુધી જંગલોમાં રહેવા ટેવાયેલું છે યાર. આ આખો ગ્રીન વસ્તુઓ જોવા માટે ટેવાયેલી છે, એને ગ્રીનરી જોવા માટે જ બનેલી છે, એ રીતે બની. હવે નીતિ આયોગના રિપોર્ટ મુજબ 70% ભારતીયો આવનારા 5 વર્ષમાં 2030 સુધી શહેરોમાં હશે. સાહેબ, અમદાવાદના બોપલ ઘુમામાં કોઈ સિગ્નલ નહોતા. હમણાં હું દર મહિને હવે જ્યારે ક્યારેક કામ સર અમદાવાદ જઉં, તો જ્યાં સિગ્નલ નથી ત્યાં સિગ્નલ આવી જાય, જ્યાં ભીડભાડ નહોતી ત્યાં ભીડભાડ હોય. રોજ કીડા મકોડાઓની જેમ, કીટ પતંગિયાઓની જેમ લોકો ત્યાં ઠલવાઈ રહ્યા છે. સાહેબ, ઘરની બહાર નીકળવા માટે વિચાર કરવો પડે એટલો ટ્રાફિક, ના શુદ્ધ હવા, ના શુદ્ધ પાણી. અને ચાણક્ય એના નીતિ શતકમાં કહે છે, વાંચી લેજો, કે જ્યાં શુદ્ધ હવા અને પાણી ન હોય ને ત્યાં ન રહેવાય. કઈ રીતે આદર્શ જીવન? કઈ રીતે આદર્શ જીવન? એટલે બધી માન્યતાઓ છે. અને ખાસ કરીને એવા સંકુચિત કુંઠિત કીડા મકોડાઓની ગામડાના, જે પોતે ક્યારે બહાર નથી ગયા. એટલે આ વિડીયો હું એ 20 વર્ષના, એ 25 વર્ષના યુવાનો માટે બનાવી રહ્યો છું, જેની પાછળ પડ્યા છે આ કીડા મકોડાઓ. શું કરે છે? પૈસા કમાજે, નહીં તો કોઈ બેઠું નહીં બોલાવે. ને ભાઈ બધાને બધી ખબર છે, પણ કોઈ તો બેંક લૂંટવા જાય બંદૂક લઈને યાર. પૈસા કમાજે એટલે માણસ જ્યાં હોય ત્યાંથી ધીમે ધીમે આગળ વધે. એટલે સાલા પોતે કશું કર્યું નથી, એમના બાપદાદાની મિલકતમાં મજા કરે છે, અને ખોટા લોકોને સર્ટિફિકેટ લખવા માટે થઈ અને બેઠા હોય એ પ્રકારે પોતાને 30 મારખા માને છે. એટલે આવા લોકોને બિલકુલ જવાબ ન આપશો, બિલકુલ મોઢું તોડી લો, તોછડાઈ કરો. અને શહેરમાં કોઈ આદર્શ જીવન નથી. હા, તમારે અહીંયા ખેતીની બહુ મોટી ઇન્કમ હોય ને ત્યાં ખાલી
મતલબ દહીંમાંથી છાશ કરો શું, હા, માખણમાંથી ઘી કરવાનું હોય તો તમારા માટે ત્યાં ઠીક છે. બાકી લોઅર મિડલ ક્લાસ માટે નરક છે, નરક શહેર. માત્ર અહીંયા જે વસ્તુ 5,000માં મારું આ શરીર, મારો જીવન નિર્વાહ ચાલે છે ને, એ જ વસ્તુ શહેરમાં 50,000ની છે. તો કઈ રીતે જીવન તો સરળ હોય તો સારું, જીવન ડિફિકલ્ટ હોય, અઘરું હોય, એ કઈ રીતે શ્રેષ્ઠ જીવન હોય ભાઈ? કઈ રીતે શ્રેષ્ઠ જીવન હોય? અને ખાસ કરીને આ જે મહિલાઓ, એમને તો ઘરે યાર મજા કરવાની, ડ્રેસ પહેરીને ફરવાનો, મોલમાં ફરવાનું, મજા કરવાની, આ નખ રંગવાના, કિટી પાર્ટી કરવાની, એમને તો મજા જ આવે ને ભાઈ. પુરુષોને પૂછો, અથવા જે મહિલાઓ નોકરીઓ કરે છે એમને પૂછો. એટલે કોઈ આદર્શ જીવન નથી. ભૂરિયાઓ, આ જે ગોરા લોકો છે એ તો આપણા કરતાં એડવાન્સ છે, એમને જોઈ લીધું એટલે તો જંગલોમાં પાછા ફરી રહ્યા છે. નવા અલગ પ્રકારે હવે એ લોકો શહેરો છોડી રહ્યા છે, કોમ્યુનિટી લિવિંગ કરી રહ્યા છે. એટલે શ્રેષ્ઠ જીવન હંમેશા પ્રકૃતિની ગોદમાં હોય. શ્રેષ્ઠ જીવન જ્યાં શુદ્ધ હવા પાણી હોય, જ્યાં શાંતિ હોય. એટલે ગામડાઓ બેસ્ટ છે, શ્રેષ્ઠ છે. અને નાના ખેડૂતોએ, લોઅર મિડલ ક્લાસે, હું તો ત્યાં સુધી કહું છું કે અહીંનો મજૂર જે છે ને, રોજ મતલબ જમીન જેની પાસે નથી અને દાડી કરી મજૂરી કરીને એ પણ સારું જીવી. કારણ કે કમસે કમ 8 વાગે જાય, 12 વાગે પછી તો ફ્રી. અને એને જે દિવસે ક્યાંક બહાર જવું હોય તો એને, અને બાકી આ કોર્પોરેટવાળા તમને 3 લાખનું પેકેજ આપે, પણ સાહેબ તમને શ્વાસ ના લેવા દે, કોઈ દી રજા ના આપે આખું વર્ષ. એ ગધા મજૂરી જ છે ભાઈ. ખાલી તમને ટાઈ પહેરાવી દીધી, લેપટોપ આપી દીધું એટલે કંઈ એ મજૂરી જ છે. આ ગામડાની મજૂરી કરતા, એટલે હું તો એવું કહું છું કે જમીન વિહોણા લોકો પણ ગામડા મજૂરી કરે, ગામમાં પાવડા ભાગે જીરું કરે, ભાગવી જમીન રાખે, અને જમીન મળવાની જ છે. આ કીડા મકોડાઓ જે છે ને પૈસાવાળા, એ બધા એમના છોકરા અહીં નથી રહેવાના, ભોગવવા ત્યાં જ જવાના છે. એટલે તમને જમીન, જેને મહેનત કરવી છે, ખેતી કરવી છે, એને ભાગવી જમીન પણ મળવાની છે. અને છતાંય ભાઈ જેને જો શહેરમાં રહેવાનો ચસ્કો હોય એ જાય, આપણે ના નથી પાડતા. પણ યાર બધાને, અને કોઈ એવું ન માને કે ત્યાં આદર્શ જીવન છે, સ્વર્ગ છે. ત્યાં નરક છે. સ્વર્ગ અહીં જ છે. સ્વર્ગ જંગલોમાં છે, સ્વર્ગ પહાડોમાં, સ્વર્ગ પ્રકૃતિની ગોદમાં, સ્વર્ગ ખડખડ વહેતી નદી અને ઝરણાઓ પાસે છે. તો યાર જ્યાં તમારે 2 ટંકના રોટલા માટે 50,000 રૂપિયા કમાવા પડે, આ તો માનવજાતની મૂર્ખતા છે. પશુ પક્ષી પણ મફતમાં તણખલા અને પેલી શું કહેવાય એને, દંડેકા સાંઠ અને એ બધું ભેગું કરીને મફતમાં માળો બનાવી લે છે. તમે તો માળો જુઓ, આ પક્ષીઓ કેટલા સ્વતંત્ર, યુરોપના સાઇબેરિયાથી, રશિયાથી, પોલેન્ડથી અહીંયા આવે છે દર શિયાળે. સાહેબ આ બધું જીવનની સુંદરતા છે, આ બધું જીવનની તની, આ સ્વર્ગ છે. જુઓ, ઉર્વશી મેનકા રંભા ત્યાં નહીં આવે, પણ આ જુઓ, આ સ્વર્ગની અંદર આ પક્ષીઓ અહીંયા મારું સ્વાગત કરી રહ્યા છે, અને કેવો એમનો કલરવ છે. તો આ સ્વર્ગ છે. જ્યાં તમારે શરીર ટકાવવા 50,000 રૂપિયા જોવે, એ તો સાહેબ એ તો બદતર જીવન છે, નરક છે. એટલે ખોટું શહેરો તરફ ન જશો. અને જુઓ, હું તમને લખી દઉં છું, કોરા કાગળ ઉપર લખી દઉં છું, 20, 30, 50 વર્ષે આ બધા થાકીને પાછા ના ફરે ને. ભૂરિયાઓ આપણા કરતાં એડવાન્સ છે યાર. આ ધોળા લોકો, એ જો ફર્યા હોય તો તમારે ફરવું જ પડશે. એમને આપણા કરતાં બધું 50 વર્ષ પહેલાં ખબર પડે છે. તો નાનકડું જીવન, ક્ષણભંગુર જીવન યાર. શાંતિથી જ્યાં હોય, લોકોને બોલાવવા હોય તો બોલાવે, ન બોલાવવા હોય તો ન. લોકોના જે માપદંડ છે ને, એ તો ક્યારેય લોકોને ખુશ નહીં કરી શકો. લોકોને પ્લીઝ કરવાના ચક્કરમાં આપણે શહેરમાં ન જઈ શકીએ. તો ઠીક છે, ભલે લોકો ગમે એટલા પ્રયાસ કરે, આ શરીર આ જ માટીનું બન્યું છે, આ જ માટીમાં એ માટી થશે. કેમ કે મને ખબર છે સ્વર્ગ અહીં છે. બપોરે 1 વાગે આજે, પણ આ વિડીયો તો તમને 1-2 દિવસ પછી કદાચ જોવા મળશે. પણ જ્યારે પણ દર બુધવારે, રવિવારે બપોરે 1 વાગે લાઈવ આવું છું, તો એ જોઈન કરજો. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.